પ્રશ્ન ક્રમાંક 6 માન્ય શ્રી સી.કે. રાહુલજી. માન્ય અધ્યક્ષ શ્રી, આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અગાઉનો જે જવાબ મારો તો મળી ગયો છે, પણ આ હેતુ શું છે અને રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારમાં આમાં કેટલો હિસ્સો હોય છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે આ પ્રોજેક્ટ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, માન્ય અધ્યક્ષશ્રી, એમનો આ પ્રોજેક્ટનો હેતુ ઇકોલોજીકલ સંતુલન જાળવવા માટેનો છે. એ ઉપરાંત માન્ય અધ્યક્ષશ્રી, જળ સંરક્ષણ, જમીન સુધારણા, આજીવિકા વિકાસ વગેરેની પ્રવૃત્તિઓ કરવા માટેનો મુખ્ય આ પ્રોજેક્ટનો હેતુ છે. માન્ય અધ્યક્ષશ્રી, આ યોજનાના એનાથી થતા લાભો, માન્ય અધ્યક્ષશ્રી, ગામ તળમાં સ્વચ્છ પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેનું, જળ સંચયના માળખાનું નિર્માણ કરવા માટેનું, ભૂગર્ભ જળના સ્તરો સુધરે, ઊંચા આવે એ માટેનું, હરિયાળી આવરણ એટલે જેને કારણે જળ સ્તર સુધરે અને હરિયાળી ક્રાંતિ લાવી શકાય, અને એની સાથે સાથે જમીનનું ધોવાણ એ ઘટાડવા માટેનો આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ અને એના લાભો છે. માન્ય અધ્યક્ષશ્રી, આની અંદર જે ફંડનું ધોરણ છે એમાં ભારત સરકાર અને રાજ્ય સરકારનું 60:40ના આ રેશિયા મુજબ આ હેતુ અમલમાં આવે છે.